લઈને ગૃહ રાજ્યમંત્રીના કોંગ્રેસ પર કટાક્ષ। તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર યુનિટ લાવવાનું કામ ઇન્દિરા ગાંધી હતા ત્યારથી ચાલી રહ્યું હતું, ત્યારથી અલગ અલગ વડાપ્રધાને પ્રયાસો કર્યા, સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આ કટાક્ષ કર્યો। દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ લાવવાનો પ્રયાસ ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ને ત્યારથી શરૂઆત થઈને દરેક પ્રાઇમ મિનિસ્ટરે અલગ અલગ દેશની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશને મળી। કચ્છમાં નકલી ઈડી રેડ મુદ્દે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે। હર્ષ સંઘવીના આક્ષેપ બાદ ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા। તેમણે સંઘવીના આક્ષેપ બાદ કચ્છ એસપીનું નિવેદન બદલાયું છે તેવું તેમણે કહ્યું। રાતોરાત આપ વિરુદ્ધના પુરાવા કઈ રીતે આવી ગયા? અધિકારીઓ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે। ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ બાદ ડરાવવાની કોશિશ શરૂ થઈ છે। કચ્છના એસપીને ફોન કરીને ગોપાલને ડરાવવાની કોશિશ શરૂ છે। મુખ્ય આરોપી તરીકે કોઈ બીજાનું નામ લીધું હતું અને હવે કોઈ બીજાનું નામ લઈ રહ્યા છે। ભાજપ નેતાઓ સાથે ફોટો છે, પરંતુ તેમની પૂછપરછ કેમ ન થઈ? પહેલા કચ્છ એસપી એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે, અને હર્ષ સંઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે, ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે। મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ, અને એમાં એમ કે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ, અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી। એટલે મિટિંગ તો તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત કે તમે એમના પૂછપરછ સુધીની વાતચીત કરવા માંડી। તમે સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે। હર્ષ સંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરો છો તમે। ગોપાલ ઇટાલિયાને ભાજપ